નમસ્કાર. પીજી પાવર ન્યૂઝમાં હું પ્રજાપતિ કૃપા બોરીસાણિયા આપ સૌનું સ્વાગત કરું છું. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા 9મો સમૂહ લગ્નોત્સવ તારીખ 8/12/2024 ના રોજ ઉજવાયો. 11 દીકરીઓના આ સમૂહ લગ્નોત્સવના આગલા દિવસે સાંજે સત્યનારાયણની કથા અને રાત્રે દાંડિયા રાસની રમઝટનો સૌએ આનંદ માણ્યો હતો. તારીખ 8 ના રોજ જાન આગમન બાદ લગ્નવિધિના પ્રસંગ સાથે દાતાશ્રીઓ તથા આમંત્રિત મહેમાનોનો સ્વાગત સમારંભ યોજાયેલો હતો. સમૂહ લગ્નને સફળ બનાવવા દાતાશ્રીઓએ તન મન ધનથી ખૂબ સહકાર આપ્યો તથા તમામ કાર્યકરની જહેમત બદલ પ્રમુખ શ્રી જીવનભાઈ ઘેડિયા તથા ભરતભાઈ ધોકિયાએ સૌનો આભાર માન્યો હતો. જોઈએ આ વિડિયો સમાચાર. એમાં મુકેશભાઈને એમ થયું કે મારે દીકરીઓ માટે વાપરવા જ છે અને મા ભગવતીની ખરેખર મા ભગવતીની ખૂબ કૃપા છે. એને એ ભાઈને એ પણ નથી કહેતા, હું કહી દઉં તમને, એ ભાઈને 22 થી 25 બસ હાલે સાહેબ, 22 થી 25 બસ રિલાયન્સ કંપનીમાં હાલે, બરોબર. અને મા ભગવતીભાઈ પ્રાર્થના કરી હજી 25 ની 50 થાય એટલે અહીં 50 લાખતા દઈએ. આપણે માતાજી પાસે એ જ પ્રાર્થના કરો આને ઘણું દે એટલે કંઈક વરખે બીજું. એટલે મુકેશભાઈ ડાયાભાઈ ચિત્રોડા એમને ફૂલહાર શાલ અને ભગવાનની મૂર્તિ આપી સન્માન કરે છે. ભાણેજને આપ્યો એટલે એકવાર જોરદાર તાળી પાડો. આપણે ધનસુખભાઈ દેવાભાઈ ગોહેલ અને શ્રીમતી ચંદ્રિકાબેન ધનસુખભાઈ ગોહેલ તેના પરિવાર પધારેલ હોય તો આપ આપનું સ્થાન ગ્રહણ કરે. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ રાજકોટ સૂર્યનગર એમના જે પ્રતિનિધિ કમિટી મેમ્બર અહીં સમૂહ લગ્ન સ્થળ પર હાજર હોય તો એમને વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. કન્યાના માતા છે એ મંડપમાં બેસી જાય. અહીંયા તમારી પાસે પાણીનો કરસિયો, ઘીનો કરસિયો, જમરક દીવડો એ તમારી પાસે રાખો. એમાં આપ સર્વેનો ખૂબ સાથ સહકાર મળ્યો છે, દાતાશ્રીનો સાથ સહકાર મળ્યો છે, આપણે જ્ઞાતિજનોનો સાથ સહકાર મળ્યો છે. આ વસ્તુ એવી છે, આ કોઈ નાનો સૂનો પ્રોગ્રામ નથી, આ ખૂબ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે. આમાં કોઈ 1, 2 કે 5 જણા કંઈ કરી ના હોય, આમાં બધેનો સાથ સહકાર હોય તો આ પ્રસંગને આપણે સારી રીતે દીપાવી શકીએ. તો આજે આપણે 8 સમૂહ લગ્ન પૂર્ણ કરીને 9માં પ્રવેશ થયા છીએ. તો હું આપ સર્વેને એવી નમ્ર મારી વિનંતી છે, હું એવી આશા રાખું કે આપણે દાતાશ્રીનો તો ખૂબ સાથ સહકાર મળ્યો છે, 9માં પણ જ્ઞાતિજનોનો પણ ખૂબ સાથ સહકાર મળે છે. અને આપણી ટીમ જે યુવા વર્ગ છે આપણો, એનો તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. કેમ કે આ પ્રસંગને દીપાવાળા જ તમે છો બધાય. તમે ના હો તો 5 જણા કે 10 જણા કમિટી એટલે શું કરી શકે. પણ ખરેખર આપનો એટલો સાથ સહકાર મળે છે, આપનો એવો જે હોશ છે આ પ્રસંગમાં,
એના જેટલા વખાણ કરું એટલા હું ઓછા છે. હું તો ઠીક વખાણ કરું, પણ આપણો જે આજુબાજુ વિસ્તાર છે એમાં પણ આપણા જે આ સમૂહ લગ્ન થાય ને એ લોકો પણ વખાણ કરે છે. તો આ નવા સમૂહ લગ્નમાં પણ આપણે બધાને સાથ સહકાર તમારો મળે. ખૂબ મહેનત કરવાની છે. આપણે કાલને પરમ દિવસે 7 ને 8 તમારા બધાને ખૂબ હાજરી આપી પૂરેપૂરી, અને જે પોતપોતાના કામ છે